સુરત શહેરમાં પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર ગામ સ્થિત કવિશ્રી અનાનાસ આ પ્રાથમિક શાળામાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે માત્ર વૃક્ષો વાવીને સંતોષ ન માનતા શાળાના બાળકોને પોતાના ઘરે પણ વૃક્ષ વાવવાની અને તેની કાળજી લેવાની ખાસ સમજ આપવામાં આવી હતી। ઉપસ્થિત રહેલા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। પ્રમુખ દીપભાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માત્ર વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત જ નહીં પરંતુ એક વૃક્ષને ઉછેરીને તેને મોટું કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી। આ પ્રસંગે દીપભાઈ મહેતાએ જણાવ્યું કે વૃક્ષ વાવવું એ પ્રથમ પગલું છે પરંતુ તે વૃક્ષનું જતન કરવું અને યોગ્ય રીતે ઉછેરીને મોટું કરવું એ વધુ મહત્વની બાબત છે। શાળાના આચાર્ય વિજયભાઈએ તમામ વિદ્યાર્થીઓને ઘરે જઈને પણ વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસને સ્થાનિક રહીશો દ્વારા પણ આવકારવામાં આવ્યો છે। આપનો પરિચય, આપની શાળાનો પરિચય। નમસ્કાર, મારું નામ વિજય જાગૃત્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 318માં હું મુખ્ય શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। વિજયભાઈ, આજે શાળામાં કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે શાળાની અંદર જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 100 કરતાં વધુ વૃક્ષો આપણે શાળાની અંદર પ્રાંગણની અંદર અને વિદ્યાર્થીઓને વિતરણ કરી અને એને વાવે એમને ઉછેરે એવો એક સરસ મજાનો પર્યાવરણલક્ષી સંદેશ સાથે આજે જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ શાળાની અંદર યોજાયો હતો। સર, વાત કરીએ સંસ્થાઓ આ બધું પર્યાવરણ આવવાનો દિવસ આવવા પછી આ બધું કરતા જ હોય છે, પરંતુ આ વખત વિશેષ શું કામ કીધું? વિશેષ કામગીરીમાં આ વખતે એવું કરીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીએ છીએ, પણ આજે અમે બાળકોને એક સંદેશ આપ્યો છે, વૃક્ષો વાવવાના નથી એને ઉછેરવાનું છે। આજે જે બાળકને જે દીકરીને વૃક્ષ આપ્યું એ વૃક્ષને એ દીકરી પોતાનું નામ આપશે, પોતાના ઘરે એ વૃક્ષ ઉછેરશે, એને વાવતો ફોટો પાડી એને અમને મોકલશે અને સાથે સાથે દર 15 દિવસે શિક્ષક દ્વારા એનું રેગ્યુલરનું મૂલ્યાંકન થશે અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ જાણી જેમ આપણે કે બાળકને પ્રોગ્રેસ કાર્ડ આપીએ છીએ વૃક્ષનો પ્રોગ્રેસ રિપોર્ટ અમે બાળક પાસે જાણશું અને એને વાલીને અને બાળકને એની સાથે સાંકળી અને પર્યાવરણનો એક સરસ મજાનો સંદેશ આજે આ જિંદગી જીવદયા ટ્રસ્ટની સાથે મળી અને શાળામાંથી એક આપવામાં આવ્યો છે। ચાલો સંસ્થાની વાત પૂરી કરીએ, જીવદયા જિંદગી જીવદયાની। બાળકો બી આમ જોવા જઈએ તો માટીથી અલિપ્ત થવા માંડ્યા, કારણ કે સિમેન્ટ કોન્ક્રીટ અને ડમ્બરના રોડમાં, તો આ કરવાથી એમના જીવનમાં શું ફરક લાગશે? આપણે ઘણી વખત એવું કે કોઈ સારી વ્યક્તિ માટે એક આપણે સરસ મજાની યુક્તિ વાપરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ માટી સાથે જોડાયેલો છે। માટી સાથે જોડાયેલ વ્યક્તિ એટલે શું કે ડાઉન ટુ અર્થ છે। એમ જ્યારે બાળકને નાનપણથી જ આપણે માટી સાથે જોડશું તો એનામાં એક પરસ્પરની લાગણી આવશે। આપણે સ્કૂલની અંદર અમારા સ્કૂલમાં ઘણા બધા વૃક્ષો છે, પણ એ વૃક્ષો સાથે બાળકને કનેક્શન નહીં હોય, પણ જ્યારે પણ બાળકને એ વૃક્ષ આજે ઘરે આપ્યું, બાળકને એ કીધું કે તમારે વૃક્ષને તમારું નામ આપવાનું છે, ત્યારે બાય ડિફોલ્ટ એ વૃક્ષ સાથે કનેક્ટ થઈ ગયા અને હવે વૃક્ષ મોટું થશે ને થશે એનો અમને વિશ્વાસ છે, કારણ કે એ બાળકે એ વૃક્ષને પોતાનું નામ આપી એની સાથે પોતે કનેક્ટ થઈ અને વૃક્ષને ઉછેરશે। ઓકે સાહેબ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।